નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે દરેક શુક્રવાર સિનેમાઘરમાં રિલીઝ થતી નવી ફિલ્મોના નામે હોય છે, પણ આ શુક્રવાર રહ્યો પાટીદારોના સુલતાન હાર્દિક પટેલના નામે। 9 મહિના સુધી જેલમાં રહ્યા બાદ હાર્દિક હવે જેલમાંથી થઈ ગયો છે આઝાદ। તો અસ્મિતા વિશેષમાં જોઈશું કે કેવી રીતે જેલ મુક્તિ પછી થયું હાર્દિકનું ભવ્ય સ્વાગત, કયા નેતાઓ પાટીદારોના સુલતાનના સ્વાગત માટે આવ્યા આગળ, શું છે હાર્દિકની નવી રણનીતિ અને આગામી 6 મહિના સુધી ગુજરાત બહાર ક્યાં રહેશે હાર્દિક પટેલ, જોઈશું આજની આ ખાસ રજૂઆતમાં। सात आसमां चीरे अब सात समंदर पीरे चल सात सुरों में कर दे ये ऐलान खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून रे सुल्तान। ગુજરાતની બહાર રહેવાની શરતે હાર્દિક હવે થઈ ગયો છે આઝાદ। ગુરુવારથી જ હાર્દિકની જેલ મુક્તિ માટેની થઈ ગઈ હતી તૈયારીઓ। જોઈએ સૌપ્રથમ કેવી રીતે હાર્દિકનું થયું હાર્દિક સ્વાગત। તારીખ 14 જુલાઈ 2016 ગુરુવારનો સૂરજ ઢળ્યો। પક્ષીઓ પોતાના માળા તરફ પરત આવી રહ્યા હતા। ગુરુવારની સંધ્યાનો ઉજાસ ધીમે ધીમે અંધારામાં પલટાયો। સુરતની લાજપોર જેલ પણ અંધારામાં કેદ થઈ ગઈ। મેઘલી રાતે ઉજાસનું કિરણ હતું તો લાખો પાટીદારોની આંખોમાં અને હાર્દિક પટેલની આંખોમાં। તારીખ 15 જુલાઈ 2016 ગુરુવારની રાત વીતી અને શુક્રવારનો સૂરજ ઉગ્યો। શુક્રવારે ફિલ્મો રિલીઝ થતી હોવાથી તેનું વિશેષ મહત્વ છે, પરંતુ આ શુક્રવારે હજારો લોકો સિનેમાઘરમાં સુલતાનને જોવાને બદલે સુરતની લાજપોર જેલ પહોંચ્યા। જેલમાં પહોંચેલા તમામ લોકોની એક જ ઈચ્છા હતી કે પાટીદારોના સુલતાનની એક ઝલક મળી જાય। પાટીદારોમાં હાર્દિકની જેલ મુક્તિને લઈને ઉત્સાહનો માહોલ હતો। લાજપોર જેલ બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। આ તરફ વતન વિરમગામમાં પણ હાર્દિકના પરિવારના સભ્યો ખુશ હતા। હાર્દિકને ભાવતી વાનગીઓ બનાવવાની તૈયારીઓ થઈ રહી હતી। પોતાના વીરાને વધાવવા માટે બહેન પણ ઉત્સુક જોવા મળી। હાર્દિક પટેલની જેલ મુક્તિને લઈને સવારથી જ પાટીદાર આગેવાનો અને હાર્દિકના સમર્થકો લાજપોર જેલમાં એકઠા થયા હતા। જેલ મુક્તિને લઈને પાસ કન્વીનર્સ અને કાર્યકર્તાઓમાં ખુશી હતી। ઉત્સાહની તો અમે અઠવાડિયાથી તૈયારીઓ કરી રહ્યા છીએ, એટલે ઉત્સાહને તો હું મારા શબ્દોમાં નહીં વર્ણવી શકું, પરંતુ આજ કહેવાય છે કે અમારો જે પાટીદારનો જે સાવજ છે જેલ મુક્ત થઈ રહ્યો છે અને હવેની આગળની જે અમારી લડાઈ છે, અત્યાર સુધી જે ગવર્મેન્ટને જે ડર હતો અને ડરથી જીવી રહી તેને પોતાનો જે દંભ કરી રહ્યા હતા કે અમને કોઈ ફેર નથી પડતો, એ આજનું વાતાવરણ જોઈ આજે એ લોકોએ જેટલું સ્ટ્રિક્ટ વાતાવરણ કર્યું છે એના પરથી તમને ખ્યાલ આવી જશે કે અમારા સાવજના છૂટવાથી કેટલો બધો ડર છે અને આજે બહુ બધી ખુશીની લહેર છે અને અમે લોકોની જે આંદોલનની જે રણનીતિ છે, આગામી જે ચક્રવ્યૂહ છે એને અમે યોગ્ય દિશામાં લઈ જઈ શકશું એવી આશા સાથે આજ પાટીદાર સમાજમાં ખુશીની લહેર છે। પાટીદારોનો સુલતાન જેલમાંથી આઝાદ થવાનો હોવાથી સુરક્ષાને લઈને પણ સુરત પોલીસ કોઈ કચાશ રાખવા માંગતી નહોતી। સુરક્ષાની દ્રષ્ટિએ અહીંયા હાર્દિક પટેલની જે રેલી નીકળવાની છે એ રેલીની સાથે પણ ડીસીપી કક્ષાના અધિકારી, એસીપી અને તમામ મેક્સિમમ એસઆરપીનું પ્લાટૂન સાથે પણ મૂવિંગ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હાર્દિકની જેલ મુક્તિને કારણે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વહીવટી તંત્રએ એસટી બસોના રૂટ પણ બદલી કાઢ્યા। રૂટ બદલાવવાથી ઘણા મુસાફરોને હાલાકી પડી, પણ સવાલ પાટીદારોના સુલતાનનો હતો। શુક્રવારની સવારે ન માત્ર સુરતમાં
હાર્દિકની જેલ મુક્તિને વધાવવા સૌરાષ્ટ્રના ગઢ ગણાતા રાજકોટમાં પણ તડામાર તૈયારીઓ થઈ રહી હતી. હાર્દિકના સ્વાગત માટે ઠેર ઠેર પોસ્ટર્સ લાગેલા જોવા મળ્યા. લાજપોર જેલની બહાર અને સમગ્ર રાજ્યમાં હાર્દિકની રાહ જોઈ રહેલા સમર્થકોને હતું કે હાર્દિક તેના મનની વાત ટીવીના કેમેરા સામે કરશે, પરંતુ અંતિમ ઘડીઓમાં હાર્દિકનો એક પત્ર બહાર આવ્યો. પત્રમાં હાર્દિકે અપીલ કરતા લખ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ રાજ્યનું હિત જળવાય તેવી સરાહનીય કાર્યપદ્ધતિને જ દરેક પાટીદાર ભાઈઓ અનુસરે. પાટીદાર સમાજ અહિંસામાં માને છે. આખરે એક ક્ષણો આવી પહોંચી જેની સેંકડો લોકો રાહ જોઈ રહ્યા હતા. 9 મહિના પછી હાર્દિક જામીન પર જેલમાંથી મુક્ત થયો. હાર્દિકની જેલ મુક્તિ સાથે જ જય સરદારના નારા ગૂંજવા લાગ્યા અને જેલમાંથી બહાર આવતા જ એ સવાલનો જવાબ પણ મળી ગયો કે અનામત આંદોલન ચાલુ રહેશે કે બંધ. આવનારા દિવસોમાં આંદોલનની કાર્યપદ્ધતિ બદલાઈ શકે, परंतु तेवर इतने एज રાખવામાં આવશે. मैं अपने काम करने का तरीका बदल रहा हूं, तेवर नहीं. જેલમાંથી આઝાદ થતા જ વિરમગામમાં હાર્દિકના પરિવારમાં ખુશીઓની વર્ષા થવા લાગી. પુત્રની જેલ મુક્તિના પહેલા દ્રશ્યો પરિવારે એબીપી અસ્મિતા પર નિહાળ્યા અને આ ખુશીને વધાવવામાં આવી મીઠાઈની આપ-લેથી. 9 મહિનાના જેલવાસ બાદ શરતી જામીન પર આઝાદ થયો છે હાર્દિક. શુક્રવારે જેલ મુક્તિ બાદ હાર્દિકે રોડ શો કર્યો અને હુંકાર ભર્યો કે આંદોલનની કાર્યપદ્ધતિ બદલાશે, મિજાજ નહીં. નવ મહિના બાદ જેલ મુક્તિ. 9 માસના જેલવાસ બાદ હાર્દિક સવારે 11 વાગે લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો. હાર્દિકના સ્વાગત માટે પહેલાથી જ જેલ બહાર મોટી સંખ્યામાં ઉમટ્યા હતા પાટીદારો. ખેડૂત વેશમાં આવ્યો બહાર. રાજકોટમાં ધરપકડ વખતે જેવા કપડાં પહેર્યા હતા તેવા જ કપડાં પહેરી જેલની બહાર આવ્યો હાર્દિક. સૌરાષ્ટ્રવાસીઓના ટ્રેડિશનલ પહેરવેશ સમાન સફેદ કલરનો કુર્તો અને ચોયણા સાથે ખાસ રજવાડી મોજડી અને માથે સાફો બાંધીને જેલમાંથી બહાર આવ્યો હતો. જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા. ખેડૂતના વેશમાં બહાર આવેલા હાર્દિકને પાટીદારોએ ઉંચકી લીધો. હાર્દિકે બધાનું અભિવાદન ઝીલ્યું હતું. હાર્દિક બહાર આવતા જેલની બહાર ઉપસ્થિત હજારો પાટીદારોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જેલની બહાર જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા હતા. કાર્ય પદ્ધતિ બદલાશે, મિજાજ પહેલા જેવો. જેલની બહાર આવતા જ હાર્દિકે ભર્યો હુંકાર, કહ્યું આંદોલન ચાલુ રહેશે, કાર્ય પદ્ધતિ બદલાશે પણ નહીં બદલાય મિજાજ. આંદોલનની કાર્યપદ્ધતિ બદલાઈ શકે, પરંતુ तेवर इतने एज રાખવામાં આવશે कि ना मुझे हाइट चाहिए, ना मुझे बॉडी चाहिए, ना मुझे 56 इंच का सीना चाहिए, मुझे तो समाज के लिए सिर्फ हक चाहिए. લાજપોરથી હાર્દિકની નીકળી રેલી. જેલમાંથી બહાર નીકળ્યા બાદ ખુલ્લી લક્ઝુરિયસ કારમાં હાર્દિક નીકળ્યો. તેની સાથે જોડાયા હતા મોટી સંખ્યામાં પાટીદારો. ભેસ્તાનમાં સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા. હાર્દિક પટેલની વિશાળ રેલી લાજપોર જેલથી ભેસ્તાન ખાતે પહોંચી હતી, જ્યાં વિશાળ સંખ્યામાં લોકોએ હાર્દિકની કારને ઘેરી લીધી હતી. જેથી કારમાં હાર્દિકે સરદાર સાહેબની ભેસ્તાન ખાતેની પ્રતિમાને ફૂલ ચડાવ્યા હતા. ખોડિયાર માતાના દર્શન ટાળ્યા. હાર્દિક પટેલે સમયના અભાવના કારણે સુરતના લાલ દરવાજા ખાતે આવેલા ખોડિયાર માતાજીના દર્શન ટાળ્યા છે.
હાર્દિક પટેલના શેડ્યુલમાં આવેલા ફેરફારના કારણે લાલ દરવાજા ખાતે હજારોની સંખ્યામાં હાજર પાટીદાર ભાઈઓ અને બહેનો નારાજ થયા હતા. ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા. હાર્દિક પટેલનો રોડ શો ભેસ્તાનથી નીકળી ઉધના દરવાજા થઈ રિંગ રોડ ખાતેથી પસાર થઈ ઉમિયા માતાના મંદિર ખાતે પહોંચ્યો હતો, જ્યાં હાર્દિક પટેલે માતાજીના દર્શન કરતા અગાઉ ટૂંકું ભાષણ આપ્યું હતું. માનગઢ ચોકમાં ઉમટી માનવ મેદની. હાર્દિક પટેલનો રોડ શો વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ મિની બજાર ખાતે પહોંચતા માનવ મેદની ઉમટી પડી હતી, જેથી હાર્દિક પટેલે મિની બજાર ખાતેના સરદાર પટેલના બાવલાને હારતોરા કરવા નીચે ઉતરી શકાયું નહોતું અને કારમાંથી જ હાર્દિકે ફૂલ સરદાર પર ચડાવ્યા હતા. આકાશમાંથી સરદાર ચોકનો નજારો. સુરતના સરદાર ચોક વિસ્તારમાં હાર્દિકની રેલી પહોંચી હતી, જ્યાં હાર્દિકના સમર્થકો અને પાટીદાર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એબીપી અસ્મિતા પર આપ જોઈ શકો છો આકાશથી સરદાર ચોકનો નજારો. આકાશથી ડ્રોન કેમેરાથી આ દ્રશ્યો લેવામાં આવ્યા છે, જેમાં હાર્દિકના સ્વાગત માટે જાણે કેડિયારું ઉમટ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. હાર્દિકની રેલીમાં ચોરોએ મચાવ્યો તરખાટ. હાર્દિક પટેલના રોડ શોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને 100 જેટલા પાટીદારોના પર્સ ચોરાવાની સાથે સાથે ધારાસભ્ય નલીન કોટડિયાના 2 મોબાઈલ ચોરી લીધા હતા. રેલીમાં ચોરીની ફરિયાદ ઉઠતા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. હવે મોટાભાગે એક જ ચર્ચા ચાલે છે કે હવે શું કરશે હાર્દિક? શું ફરી તે પાટીદાર આંદોલનને દેશવ્યાપી બનાવશે કે રાજકીય આલમમાં ઝંપલાવી ખુલ્લેઆમ મેદાનમાં આવશે? કોઈ રાજકીય પક્ષને સાથ આપશે કે નવો કોઈ પક્ષ રચશે? ચર્ચિત યુવા ચહેરાની આ ચહેરાને સાથ આપવા અને મેળવવા નેતાઓ અને રાજકીય પક્ષો પણ બેતાબ છે. કેવી રીતે તે પણ જુઓ. હાર્દિકને મળ્યું નેતાઓ અને રાજકીય પક્ષોનું સમર્થન. જેલમાંથી આઝાદ થતા જ નેતાઓએ કર્યું હાર્દિકનું સ્વાગત. સામાન્ય રીતે શુક્રવાર ફિલ્મી ફ્રાઈડે ગણાય છે, પણ આ શુક્રવાર રહ્યો પાટીદારોના સુલતાન હાર્દિક પટેલના નામે. આ નવા સુલતાનને મળવા અને આવકારવા પાટીદાર સમાજના હજારો લોકો તો સુરત આવ્યા જ, સાથે જ રાજકીય પક્ષો સાથે નાતો ધરાવતા નેતાઓ પણ હાર્દિકને મળવા માટે પહોંચ્યા લાજપોર જેલ. હાર્દિકના સ્વાગત માટે સૌપ્રથમ પહોંચ્યા નલીન કોટડિયા. સુરતની લાજપોર જેલ ખાતે શુક્રવારે સૌપ્રથમ પહોંચ્યા નલીન કોટડિયા. અમરેલી તાલુકાની ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય નલીન કોટડિયા ચૂંટણી જીત્યા હતા ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી, પણ ઘણો સમય સુધી તેઓ રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીના સમર્થનમાં રહ્યા. હાર્દિકના સમર્થનમાં આવ્યા પછી જ તેમના બીજેપી સાથેના સંબંધો વણસ્યા હતા. હાર્દિક જેલમાંથી બહાર આવતા જ ફરી એકવાર પાટીદારોના અનામત આંદોલનને વેગ આપવા માટે નલીન કોટડિયા તૈયાર છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમ કે અમારી મહેરબાનીથી, અમારી કુણી લાગણીથી હાર્દિકને જામીન મળ્યા છે. ન્યાયતંત્ર સ્વતંત્ર છે, ન્યાયતંત્રએ ન્યાય આપ્યો એને અમે સ્વીકારી છે, પણ પ્રજા ઉપર એવું એ ઠોકી બેસાડવા માંગે છે કે ન્યાયતંત્ર પણ અમારી મુઠ્ઠીમાં છે. ગુજરાત એનસીપીના પ્રમુખ જયંત બોસ્કી પહોંચ્યા સુરત. પાટીદારો સાથે સાથે રાજકીય પક્ષો પણ હાર્દિકની જેલ મુક્તિ માટે સજ્જ જોવા મળ્યા. શુક્રવારે સવારે ગુજરાત એનસીપીના પ્રમુખ અને ઉમરેઠના પાટીદાર ધારાસભ્ય જયંત બોસ્કી પણ લાજપોર જેલ હાર્દિકને આવકારવા માટે પહોંચ્યા. બહુ કઠિન પરિશ્રમ સાથે 9 મહિનાથી જેલમાં જ્યારે હાર્દિકે 9 મહિના જેલમાં વિતાયા છે, ખુશી વ્યક્ત કરવા આવ્યો છું. સાથે સાથે પાટીદાર સમાજને એક પ્રોત્સાહન આપવા આવ્યો છું કે અમે બધા સાથે છે. બીજા પક્ષમાં પાટીદાર સમાજના આગેવાનો છે એ નથી આવતા, એમની કંઈ કમજોરી છે, પણ અમે ખુલ્લા દિલથી ખુલ્લા મનથી આવ્યા છે અને હર હંમેશા પાટીદાર સમાજનું કંઈ બી પ્રશ્ન છે એમાં વાચા આપવા માટે હર હંમેશા હું તૈયાર રહીશ. હું એક ધારાસભ્ય કરતા એક પાટીદાર છું, એને ખાસ ધ્યાનમાં રાખીને આવ્યો છું. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ કર્યું હાર્દિકનું સ્વાગત.
જેલમાંથી આઝાદ થયા બાદ હાર્દિક પટેલે શુક્રવારે સુરતમાં એક રેલી યોજી. હજારો પાટીદારોએ આ રેલીમાં હાર્દિક પટેલની જેલ મુક્તિને વધાવી લીધી અને અભિવાદન કર્યું. સુરતના વરાછા રોડના ભાજપના પાટીદાર ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ હાર્દિકની જેલ મુક્તિને વધાવી અને તેનું સ્વાગત કર્યું. હાર્દિક પટેલની જેલ મુક્તિ થયા બાદ એમની જે રેલી અહીંયા પધારી છે અને મારો વરાછા રોડ વિસ્તાર છે એ મારો મત વિસ્તાર છે અને મારા વિસ્તારમાંથી આ રેલી જ્યારે પ્રસાર થવાની હોય ત્યારે મેં એક સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન તરીકે એના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે એનું સ્વાગત કર્યું છે અને એને શુભેચ્છાઓ પાઠવી છે અને આ વિસ્તારમાં મારા વિસ્તારમાં જ્યારે આ રેલી નીકળી હોય ત્યારે મને સ્વાગત અને એમનું સ્વાગત કરતા ગૌરવની લાગણી હું અનુભવું છું. અનામત આંદોલનને લઈને સરકાર સામે જે તેઓ લડત કરી રહ્યા છે અને તમે સરકારમાં છો તો તમને ડર નથી લાગતો કે સરકાર તમને કોઈ નોટિસ આપે? સરકાર મને કોઈ નોટિસ આપે એવું મને લાગતું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ પણ સ્વીકાર્યું છે કે પોઝિટિવ થિંકિંગથી, પોઝિટિવ વિચારોથી હાર્દિક પટેલની જેલ મુક્તિ થઈ છે. પોઝિટિવ સરકાર છે અને હું આ વરાછા વિસ્તારમાં પાટીદાર સમાજમાંથી ચૂંટાઈને આવ્યો છું, એટલે પાટીદાર સમાજ સાથે રહેવું એ મારી પ્રથમ ફરજ બને છે. પોતાની જેલ મુક્તિ પછી હાર્દિકની વરાછામાં રેલી નીકળી. સુરતનો વરાછા વિસ્તાર પાટીદારોનો ગઢ ગણાય છે. ગયા વર્ષે હાર્દિકના સમર્થનમાં આ જ સ્થળે 5 લાખ પાટીદારો રેલીમાં ઉમટી પડ્યા હતા. લાજપોર જેલમાંથી મુક્ત થયા બાદ હાર્દિક પટેલની યાત્રા ભેસ્તાન વિસ્તારમાં પહોંચી છે. તમે જોઈ શકો છો ગુલાબની પાંખો સાથે હાર્દિક પટેલે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરી છે. જોકે પુષ્પાંજલિ કર્યા બાદ તેમનો જે કાફલો છે એ વરાછા વિસ્તાર તરફ પ્રયાણ કરશે, પરંતુ 9 મહિનાના લાંબા સમયગાળા દરમિયાન હાર્દિક પટેલ જેલમાં રહ્યો હતો અને ત્યારબાદ આ રીતે હાર્દિક પટેલ લાજપોર જેલથી છૂટ્યો છે. ત્યારે લાજપોર જેલથી સચિનથી ભેસ્તાન સુધી આવીને એક હુંકાર લગાવી છે. કોંગ્રેસે પણ વધાવી લીધી હાર્દિક પટેલની જેલ મુક્તિ. પાટીદારોના સુલતાન હાર્દિક પટેલની જેલ મુક્તિ બાદ નીકળેલી રેલીમાં જરા આ દ્રશ્યોને જુઓ. હાર્દિકની રેલીમાં કોંગ્રેસના ધ્વજ અને બેનર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોવા મળ્યા. કોંગ્રેસ પહેલેથી જ હાર્દિકનું સમર્થન કરતી આવી છે અને જેલ મુક્તિ બાદ પણ કોંગ્રેસનો હાથ હાર્દિકને સાથ જોવા મળ્યો. એક યુવા નેતા છે, એક આંદોલનના નેતા છે, લોકોની લાગણી સાથે જોડાયેલા છે અને પાટીદાર સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે જ્યારે કોંગ્રેસે EBC 20%ની માગણી અંગે જાહેરાત કરી હોય, હાર્દિક પટેલ અને એમની સાથેના આંદોલનકારીઓ સામેના રાજદ્રોહ પાછા લેવાની વાત કરી હોય, એમને જેલમાંથી મુક્ત કરાવવાની વાત કરી હોય, ત્યારે આવા એક ગુજરાતી પાટીદાર યુવા નેતાને મળવામાં કોંગ્રેસને સ્વાભાવિક આનંદ થાય. રાજકારણની અંદર આજે નથી આવવાના અને કાલે નથી આવવાના. પાટીદાર સમાજને ન્યાય મળ્યા પછી બધા સાથે બેસીને અમે વિચારીશું કે શું કરવું છે. અત્યારે કોઈ રાજકીય પાર્ટીઓની સાથ જેને આપવો હોય અમને આપે, પરંતુ કોઈને અમે સાથ આપવાના નથી. રાજકીય પક્ષોના આ પ્રકારના તમામ પ્રયાસો છતાં હાર્દિકે જેલમાંથી બહાર નીકળતાની સાથે જ નિવેદન આપ્યું હતું કે આંદોલન કોઈ રાજકીય પક્ષની જાગીર નથી. હાર્દિકે જેલમાંથી મુક્ત થયા પછી એક એવો હુંકાર ભર્યો કે હુંકાર સાથે જોડાયેલા ઇતિહાસના પાયા ધ્રુજી જાય. શું છે હાર્दिकનો સૌથી મોટો હુંકાર, જોઈએ. इस राज्य को किसी भी प्रकार से नवनिर्माण का एक रूप देना है. इस राज्य को नवनिर्माण का तरीका बताना है. ગુજરાતની જનતાને નવનિર્માણનો રસ્તો બતાવવાનો હુંકાર ભરતો હાર્દિક જે નવનિર્માણની વાત કરી રહ્યો છે તે નવનિર્માણ કોઈ નાની સૂની ઘટના નથી. એવું નવનિર્માણ એટલે સરકારને સત્તામાંથી ઉખાડીને ફેંકી દેવાનું કાર્ય. और इस राज्य को किसी भी प्रकार से नवनिर्माण का एक रूप देना है. इस राज्य को नवनिर्माण का तरीका बताना है. શું હતું વર્ષ 1974નું નવનિર્માણ આંદોલન?
નવનિર્માણ આંદોલન હતું ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકોએ સમાજમાં નાણાકીય સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના વિરોધમાં શરૂ કરેલી સામાજિક રાજકીય ચળવળ. આ આંદોલન ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં સફળ રહ્યું હતું. આ ગાળામાં ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમના શાસનમાં ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચ્યા હતા. ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત હતી. શહેરી મધ્યમ વર્ગ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો. આવા સમયે જ ગુજરાત સરકારે એલડી એન્જિનિયરિંગ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થીઓને જમવા પર અપાતી સબસિડી બંધ કરી દીધી. ભોજનની થાળી 5 ગણી મોંઘી થઈ ગઈ. આમાંથી જન્મ્યું નવનિર્માણ આંદોલન. વિદ્યાર્થીઓ સરકાર સામે જંગે ચડ્યા. ગુજરાતના લોકોનો પણ તેમને સહકાર મળ્યો અને નવનિર્માણ આંદોલન આંધી બની ગયું. અમદાવાદ અને વડોદરામાં હડતાલ 2 દિવસ માટે હિંસક બની. ગુજરાતમાં આર્મીને બોલાવવી પડી. આંદોલનકારી વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના નાકે દમ લાવી દીધો. આખરે ચીમનભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને ગુજરાતમાં લગાવવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ શાસન. આવું જ નવનિર્માણ ગુજરાતમાં ઈચ્છી રહ્યો છે પાટીદારોનો સુલતાન हार्दिक पटेल. और इस राज्य को किसी भी प्रकार से नवनिर्माण का एक रूप देना है. इस राज्य को नवनिर्माण का तरीका बताना है. હાર્દિકને ગુજરાત બહાર રહેવાની શરતે જામીન મળ્યા છે. ત્યારે આગામી 6 મહિના સુધી હાર્દિક જ્યાં રહેવાનો છે તે સ્થળ કયું છે તે જોઈએ. હાર્દિકની જેલ મુક્તિ પહેલા જ એ સવાલની ચર્ચા હતી કે હાર્દિક 6 મહિના સુધી ગુજરાત બહાર ક્યાં રહેશે. હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. હાર્દિક હવે આપણા પડોશમાં રહેશે, એટલે કે રાજસ્થાનમાં. હાર્દિક જેમના ત્યાં 6 મહિના રોકાશે તે ઘર છે રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય પુષ્કરલાલ ડાંગી એટલે કે પટેલનું ઘર. હવે હાર્દિકનું નવું સરનામું છે 190 શ્રીનાથનગરની બાજુમાં માઉન્ટ વ્યૂ સ્કૂલ, એરપોર્ટ રોડ, ધુજુકી બાવડી, ઉદયપુર, રાજસ્થાન. હાર્દિકના નવા સરનામાને લઈને નોટરાઇઝ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરાયા છે, જેમાં લખવામાં આવ્યું છે કે જો તે આ 6 મહિના દરમિયાન એડ્રેસ ચેન્જ કરશે તો અગાઉ ગુજરાત હાઈકોર્ટની મંજૂરી લેશે અને ત્યારબાદ જ સ્થળ બદલશે. કન્ડિશનની અંદર એવું છે કે 6 મહિના ગુજરાત બહાર રહેવાનું છે અને ગુજરાત બહારની અંદર એ ઉદયપુરની અંદર રોકાવાના છે, એરપોર્ટ રોડ ઉપર રોકાવાના છે અને ત્યાંનું એડ્રેસ પણ આવી ગયું છે અને અમે નામદાર કોર્ટમાં આજે આપવાના છીએ. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હાર્દિક પટેલે જે અંડરટેકિંગ આપ્યું હતું કે હાર્દિક પટેલ એવા કોઈ કૃત્યો કરશે નહીં કે જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય. હાર્દિક પટેલ પાટીદાર સમાજના પ્રશ્નોને વાચા આપવાનું કામ શાંતિપ્રિય રીતે ચાલુ રાખશે તથા આ જે આંદોલન છે એ પણ ડેમોક્રેટિક વેમાં હાર્દિક પટેલ ચાલુ રાખશે. જે હાઈકોર્ટમાં અમે અંડરટેકિંગ આપ્યું હતું એ જ અંડરટેકિંગ અમે સેશન્સ કોર્ટમાં આપીશું. પુષ્કરલાલ પટેલનો વર્ષ 2008માં ઉદયપુરના માવલી બેઠક પરથી વિજય થયો હતો. તેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. સુંદર હવા ઉજાસવાળા આ મકાનમાં હાર્દિકને રોકાવા માટે પણ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં આવનાર લોકો હાર્દિકને મળી શકે તે માટેની પણ સુવિધાઓ કરવામાં આવી છે. हार्दिक पटेल हमारे मित्र हैं और समाज के हमारा हम चाहते हैं कि वो राजस्थान में आरक्षण की शुरुआत करें और हमारा जो भी तन मन धन से जो भी सहयोग होगा हम पूरा करेंगे. उनका तैयारी तो आने की पूरी समाज में मतलब यूनिटी हो गई और वो सब आएंगे समाज वाले वगैरह मिलजुल के जो भी होगा उनको सारा सहयोग करेंगे. હાર્દિકે રહેવા માટે ઉદયપુરને પસંદ કર્યું છે. તેની પાછળ બીજા મહત્વના કારણની વાત કરીએ તો એક કારણ છે કે રાજસ્થાનના ગુર્જરોએ હાર્દિકને રાજસ્થાનમાં રહેવા આમંત્રણ આપ્યું હતું. સાથે જ ગુજરાતની બોર્ડરથી ઉદયપુર નજીક પણ છે. તો અનામતની સૌપ્રથમ માંગણી કરનારા ગુર્જરો સાથે મળીને નવી રણનીતિઓ ઘડી આંદોલનને નવું સ્વરૂપ આપવા માટે પણ આ જગ્યા પસંદ કરાઈ હોઈ શકે છે. તો આ સાથે જ અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.